રાજકોટ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। કાલાવડ રોડ 150 ફૂટ રિંગ રોડ રેસકોર્સ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો તો મવડી સહિત શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરુણ દેવ મહેરબાન થયા। ખાસ કરીને લોધિકા, કોટડા, સાંગાણી, ગોંડલમાં ક્યાંક ઝરમર તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો। રાજકોટમાં મેળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે લોકમેળાની મજા માણવા ઈચ્છતા લોકો માટે વરસાદ વિઘ્નરૂપ સાબિત થઈ શકે છે। જો કે સારો વરસાદ ખેતી પાક માટે વરદાન રૂપ સાબિત થઈ રહ્યો છે, જેને લઈ અન્નદાતામાં આનંદ છવાયો છે। તો રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે। રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। પૂર્વ ઝોનમાં 2 ઇંચ વરસાદ રાજકોટમાં વરસી ચૂક્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ, ધોધમાર વરસાદથી રાજકોટ જળબંબાકાર થઈ ચૂક્યું છે। યુનિવર્સિટી કોઠારિયા રોડ પર પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। વાહન ચાલકો અતિશય હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે આ ભરાયેલા પાણીમાંથી તેમને પસાર થવું પડી રહ્યું છે। ફરી એક વખત આરએમસીના પાપે લોકોએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। કાલાવડ રોડ રેસકોર્સ રોડ વિસ્તારમાં વરસાદી માહોલ છે। લોકમેળાની મજા માણવા જે લોકો ઈચ્છે છે તે લોકો માટે આ વરસાદ વિઘ્ન સાબિત થઈ શકે છે। જો કે ખેતી માટે વરદાન રૂપ સાબિત થઈ રહ્યું છે આ વરસાદ, જેને લઈ ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। રાજકોટ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। હાઈવે હોય કે પછી રાજકોટના ગ્રામ્ય વિસ્તારો હોય, તમામ જગ્યાએ નદીની માફક પાણી વહેતા નજરે પડી રહ્યા છે। ઘણા એવા વિસ્તારો છે જે રાજકોટના પોશ વિસ્તાર કહેવાય છે અને ત્યાં પણ પાણી ભરાયેલા છે, જેના કારણે આરએમસીના પ્રી મોન્સૂનના દાવાની પોલ ફરી એક વખત ખુલી ગઈ છે। કોઈ જ પ્રી મોન્સૂનની કામગીરી ન થઈ હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ભલે વરસાદે વિરામ લીધો હોય તેમ છતાં હજુ સુધી પાણીનો જમાવડો ઓછો નથી થયો। કાલાવડ રોડ 150 ફૂટ રિંગ રોડ રેસકોર્સ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। આ તરફ મવડી સહિતના જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરુણ દેવ મહેરબાન થયા છે। ખાસ કરીને લોધિકા, કોટડા, સાંગાણી અને ગોંડલમાં ક્યાંક ઝરમર વરસાદ શરૂ થયો તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો। મન મૂકીને મેઘરાજા વરસ્યા છે। આ તરફ રાજકોટમાં મેળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ લોકમેળામાં વિઘ્ન સ્વરૂપ વરસાદ સાબિત થઈ શકે છે જે લોકો મેળામાં જવા ઈચ્છતા હોય તેમના માટે। અને બીજી તરફ ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા વરસાદની, અને એવો વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોને રાહત થઈ છે। અલગ અલગ વિસ્તારો, યુનિવર્સિટી કોઠારિયા રોડ પર પાણી ભરાયા છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। વરસાદે વિરામ લીધો હોવા છતાં હજુ સુધી પાણી ઉતર્યું નથી, ઓસર્યું નથી, જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં છે। થોડા એવા વરસાદમાં રાજકોટના અનેક એવા વિસ્તારો જળમગ્ન બને છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। મહાનગરપાલિકાના પાપે રસ્તાઓ જળબંબાકાર થયા। રૈયા રોડ વિસ્તારમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં જે આંકડા પ્રાપ્ત થયા તે અનુસાર 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। પૂર્વ ઝોનમાં 2 ઇંચ વરસાદ અત્યાર સુધી રાજકોટમાં વરસી ચૂક્યો છે। આજે રવિવારનો દિવસ, રજાનો દિવસ અને તહેવારો ચાલી રહ્યા છે। સાતમ આઠમનો પર્વ ચાલી રહ્યો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે, કારણ કે આ ભરાયેલા પાણીમાં તેઓ ક્યાંય બહાર નહીં નીકળી શકે। અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, લોકમેળો જે ધોવાયો છે, રેસકોર્સના રિંગ રોડના દ્રશ્યો જ્યાં લોકમેળો યોજાય છે તેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। અને હાઈવે પર પણ ભયાનક વરસાદ ખાબક્યો છે। ભૂક્કા બોલાવે તેવો વરસાદ આજે રાજકોટમાં સવારથી જ વરસી રહ્યો છે। અલગ અલગ 4 દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર। રૈયા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। યુનિવર્સિટી રોડ પાણીમાં ગરકાવ થયો છે। લોકમેળો માણવા ઈચ્છતા લોકો માટે આ વરસાદ વિઘ્નરૂપ સાબિત થશે। આ સાથે આયોજકો માટે પણ ચોક્કસથી આ વરસાદ વિઘ્નરૂપ સાબિત થઈ શકે છે। અને બીજી તરફ હાઈવે પર જે વાહન ચાલકો છે તેમને પોતાના વાહનોની સ્પીડ ધીમી રાખવાનો વારો આવ્યો છે, કારણ કે એક તો ભારે વરસાદ અને બીજી તરફ વિઝિબિલિટી ધીમે ધીમે ઓછી થઈ રહી છે, જેના કારણે પણ તેમને સાચવીને પોતાનું વાહન હંકારવું પડે છે।